જૂનાગઢ જિલ્લા પોલીસ વડાના હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસ પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં દાદા દાદીના दोस्ती थीम अंतर्गत एक संध्या वडीलों के साथ कार्यक्रम योजायो હતો। वडीलों द्वारा विविध प्रकारनी પોતાના જીવનની બનેલી ઘટનાઓ શેર કરી હતી, જેમાં સિનિયર સિટીઝન સાથે સ્નેહ મિલન અને પોલીસ દ્વારા વડીલોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। નાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાતા વડીલો હસ્તે બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સાથે સંગીત સંધ્યા જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા। માંગરોળમાં સિનિયર સિટીઝન માટેનો આવો કાર્યક્રમ પ્રથમવાર પોલીસ દ્વારા યોજાયો હતો, જેમાં પધારેલ સિનિયર સિટીઝનોને પોલીસ પરિવાર દ્વારા આદરભાવ મળતા ભાવ વિભોર થઈ ગયા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી। આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે દાદા દાદીના દોસ્ત થીમ નીચે એક સંધ્યા વડીલો સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ સિનિયર સિટીઝન્સ તેમજ પ્રબુદ્ધ નાગરિકો અને માંગરોળ શહેરના આગેવાનો હાજર રહેલ હતા। આ કાર્યક્રમમાં માંગરોળ શહેરના તમામ નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે। માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક થાય તે રીતે આ કાર્યક્રમનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ હતું અને ભવિષ્યમાં પણ માંગરોળ પોલીસ લોકો સાથે આ જ રીતે અને ખૂબ સારી રીતે કામ કરતી રહેશે એ માટે લોકોને ખાતરી આપેલ છે।